જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। સ્પેશિયલ પેંડા બનાવવાના છે તો તેના માટે મેં 4 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધેલું છે। તેમાંથી સરસ મજાના પેંડા તૈયાર કરશું। હવે ચૂલો ચાલુ કરશો। દૂધ સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી ગેસ ફૂલ રાખીશું। પછી ગેસ ધીમો કરી દેશું। ધીમા ગેસ ઉપર જ આપણે દૂધને હલાવ્યા રાખશું। દૂધને સતત હલાવ્યા રાખવાનું જેથી કડીને તળિયે બેસે નહીં। જ્યારે પેંડા બનાવવો હોય ત્યારે આપણે દૂધ ફૂલ ફેટ વાળું જ વાપરવાનું, તો જ પેંડા કણીવાળા બને છે। દૂધને સરસ ઉકળવા દેશું। દૂધ સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે ગેસ ધીમો કરી દેશું। એમાં ગેસ ઉપર જ દૂધને બળવા દેશું, તળિયે દૂધ બેસે નહીં। દૂધને બળતા લગભગ 2 કલાકનો સમય લાગે છે। બકડિયાના સાઈડમાંથી ફરતું તાવીથા વડે લઈ લેશું। સતત તાવીથા વડે હલાવ્યા રાખવાનું દૂધને। જોઈ શકો છો ને દૂધ ઘાટું થવા આવ્યું છે। તમે જોઈ શકો છો કે દૂધ સરસ રીતે ઘાટું થવા આવ્યું છે। આટલું દૂધ ઘાટું થાય પછી ખાંડ નાખી દેવાની। આપણે 4 લીટર દૂધ લીધેલું હતું, આપણે 1/4 કિલો ખાંડ નાખશો એટલે પેંડા મીઠા માપે થશે। 1 કિલામાં આટલી ખાંડ વધારશું। થોડુંક મહેનત વાળું કામ છે પણ પેંડા ખાવાની મજા આવશે। આ રીતે તાવીથા વડે સાઈડમાંથી મલાઈ લઈ લેવાની। તમે જોઈ શકો છો કે દૂધ સરસ રીતે ઘાટું થવા આવ્યું છે અને સાઈડમાં મલાઈ પણ જામવા આવી છે।
તમે જો મારી ચેનલમાં નવા હોય અને તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક નવી રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે. તમે જોઈ શકો છો કે દૂધ સરસ ઘાટું થઈ ગયું છે. બસ હવે થોડીક જ વાર છે, હમણાં જામી જશે. સતત હલાવી રાખવાનું, નહીંતર તળીએ દાજ પડી જાય. હવે જ ખાસ યાદ રાખવાનો છે, જો ગેસ ફૂલ થઈ જશે તો તળીએ દાજી જશે. ધીમા ગેસ ઉપર જ હવે પાકવા દેવાનું. જોઈ શકો છો ને, પેલા તૈયાર થવા આવ્યા છે. બીજી કોઈ વસ્તુ હમણાં નથી નાખવાની. એકદમ ઘાટું થઈ જાય પછી એલચીનો પાવડર નાખશું. તમે જોઈ શકો છો ને, સરસ પેંડા ઘાટા થઈ ગયા છે. આ રીતનું થઈ જાય પછી એલચીનો પાવડર નાખી દેવાનો. એલચીથી પેંડામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અહીં મેં 1 ચમચી એલચીનો પાવડર લીધેલો છે, તે નાખી દેશું. બીજી કોઈ વસ્તુ નહીં નાખીએ. હજુ થોડીક વાર રહેવા દેશું એટલે સરસ મજાનું ઘાટું થઈ જાય ને જામતા પણ વાર ન લાગે. ગેસ ધીમો રાખવાનો, જેથી કરીને છાંટા ન ઉડે. જોઈ શકો છો ને, કેટલા સરસ કઢીવાળા પેંડા તૈયાર થશે. હજુ 10 મિનિટ રેવા દેશું. હેલો બધા પેંડા ખાવા. દૂધના સ્પેશિયલ પેંડા તૈયાર થયા છે. આમાં ઘણા લોકો ફટકડી પણ નાખતા હોય છે, પણ આપણે ફટકડીનો ઉપયોગ બિલકુલ નથી કરેલો. ત્યારે આખા કિચનમાં સારી સુગંધ આવવા લાગે છે. તમે 4 લીટર દૂધની સામે 1/4 કિલો ખાંડ નાખી શકો. તો બહુ મીઠા પણ પેંડા નહીં થાય ને બહુ મોડા પણ નહીં થાય, મીડિયમ થશે અને ખાવાની બધાને મજા આવશે. કમસે કમ 2 કલાકનો સમય લાગે છે પેંડા બનાવવામાં. તમે જોઈ શકો છો કે પેંડા એકલા જ ચાલી રહ્યા છે. તો હવે ગેસ બંધ કરી દેશું ને નીચે ઉતારી લેશું.
આ રીતના થવા દેવાના. આ રીતનું ઘાટું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે આરામથી જામી જશે. તો પંખા નીચે રાખીશું એટલે ઝડપથી જામી જાય અને પેંડા તૈયાર કરી લેશું. આ રીતનું તાવીથા વડે ફરતી સાઈડ પર ફેલાવી દેવાનું જેથી કરીને ઝડપથી જામી જાય. તમે જોઈ શકો છો કે પેંડા સરસ જામી ગયા છે. આ રીતના થઈ જાય. શિયાળો છે એટલે કંઈ વાર ન લાગે. આ રીતે તાવીથા વડે બધું ભેગું કરી લેવાનું. જોઈ શકો છો ને કેટલા સરસ થાબડી પેંડા તૈયાર થઈ ગયા છે. દૂધના પ્યોર. ઘી વાળો હાથ કરી અને લોટ બાંધી લેશું. કેટલી સરસ સુગંધ આવી રહી છે. આ રીતે પહેલા સરસ લોટ બાંધી લેવાનો પછી પેંડા બનાવવાના. હવે પેંડા બનાવવા માંડશો. હથેળીમાં ઘી લગાવી દેવાનું. જેવડી સાઈઝના કરવા હોય એવા તમે કરી શકો છો, નાના મોટા. હું આટલી સાઈઝના કરું છું. બધા એક સરખા બનાવવાના. અહીં મેં બ્લેન્ડરની ચકરી લીધેલી છે, તેનાથી ડિઝાઇન પાડશો. જોઈ શકો છો ને કેટલી સરસ ડિઝાઇન થઈ ગઈ છે. તો તૈયાર થઈ ગયા છે દૂધના સ્પેશિયલ થાબડી પેંડા. જોઈ શકો છો ને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા પેંડા તૈયાર થઈ ગયા છે. તમને જો આ થાબડી પેંડાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ થાબડી પેંડાની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો. ખૂબ જ બધાને ભાવશે અને માગીને ખાશે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.